Hanif Aslam are here to enthrall all of you in a never before heavenly experience. Bollywood Hold King, Hanif Aslam. बॉलीवुड ढोल किंग हनीफ भाई हनीफ असलम भाई हनीफ असलम ने ऐसा साज बजाया कि पूरा माहौल पूरे शो को एकदम पंजाबी में कहते हैं ना तता कर दिया, गरम कर दिया। बॉलीवुड ढोल किंग एंड प्राइड ऑफ कच्छ हनीफ असलम The India's Hold King, Aslam Arif. Bollywood के ढोल King. हमारे बॉलीवुड ढोल किंग हनीफ जी और असलम जी, रॉक स्टार्स हनीफ असलम। especially is going to get better because of Hanif Aslam. Bollywood Hold King, Hanif Bhai and Aslam Bhai. हनीफ असलम। लंबोदर सोहे कुचाचार एक दंत चंद्रमाल लाड रासे ब्रह्मा विष्णु महेश आदि दुर्गतिका अति विचित्र गणनाथ आज मृदंग बजावे। મારું નામ રાહુલ સોલંકી છે. હું આરજે આદ્યશક્તિ ગરબા ડાન્સ ગ્રુપથી છું અને આજે પ્રથમ દિવસ શિવાલિકા ગ્રુપનો શરૂઆત થવા જઈ રહ્યો છે. તો અહીંયાથી જોતા એવું લાગે છે કે આયોજન તો બહુ વિશાળ અને ભવ્ય છે. માતાજીઓના વિરાજમાન છે ચારે બાજુ, એટલે ખેલૈયાઓને ખૂબ જ મજા આવવાની છે. અને આ નવરાત્રિના નવ નોરતાઓ માટે જ લોકો આજે અમારી પાસે ઘણા લોકો શીખવા આવે છે અને એનામાંથી જ અમારા ગ્રુપો આજે અહીંયા રેડી છે. તમે જોઈ શકો છો કે ફૂલ કોસ્ચ્યુમ્સ મલ્ટી કલર્સમાં બધા માતાજીઓ બનીને આપણી સમક્ષ ઉપસ્થિત છે અને ગરબાના તાને રમવા માટે રેડી છે. આયોજન થકી અત્યારે તમને બધાને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. હોપફુલી આજે એ લોકોએ રેન્ક્સ પણ સારા રાખ્યા છે, જેનાથી સ્ટુડન્ટ્સ લોકોને સારું એવું પ્રોત્સાહન મળી શકે છે. આજે પ્રથમ દિવસે આપ જોઈ રહ્યા છો કે જે રીતે ઉર્જાનું એક વાતાવરણ છે અને નવદુર્ગા વચ્ચે રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ખરેખર આ વખતે કચ્છ ભાગ્યશાળી છે કે આ ગ્રુપ શિવાલિકા ગ્રુપે જે આયોજન કર્યું છે ખરેખર નવરાત્રિની પ્રતીતિ કરાવે છે. હું એમ માનું છું કે આ નવરાત્રિ કદાચ હવે ગુજરાત લેવલથી બહાર જઈ રહી છે અને ઇન્ડિયા લેવલે આ પ્રકારની કોઈ નવરાત્રિ થઈ હોય એવું મારા ધ્યાનમાં નથી.
મને એ વાતનો આનંદ છે કે રોટરી ક્લબ ભુજ દ્વારા 1992માં જ્યારે આ પ્રકારની નવરાત્રિ શરૂ કરી ત્યારનું જે સપનું હતું અને નવરાત્રિ કેને કહેવાય, માતાજીના ગરબા કેને કહેવાય, એનું એક્ઝેક્ટ આબહૂબ આખું વાતાવરણ આ ગ્રુપે ઊભું કર્યું છે. એનર્જી ફીલ થઈ રહી છે. હું બહુ સ્પષ્ટ છું કે આવી એનર્જીમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બને એવી કોઈ જ શક્યતાઓ કે ગુંજાઈશ દેખાતી નથી. આશા રાખીએ છીએ કે આટલું મોટું આયોજન છે તો કચ્છની તમામ પ્રજા આનો લાભ લે અને આનંદ કરે અને નવરાત્રિ ઝૂમે.